પાલિકા દ્વારા ગાંધી શેરીમાં આવેલી દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો અને પાલિકા દ્વારા વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિકના બહાના હેઠળ હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। ઉમરેઠ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સવારે નગરપાલિકાના કર્મચારીઓની ટીમ ગાંધી શેરી વિસ્તારમાં આવેલી દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ કરવા ગયા હતા અને દુકાનોમાં ચેકિંગ કરતા વેપારીઓ ભડક્યા હતા અને હોબાળો મચાવતા પાલિકાની ટીમે પોલીસ બોલાવી લીધી હતી। વેપારીઓએ પાલિકાની ટીમ દ્વારા એક માસમાં 4 વખત ચેકિંગના દુકાનોમાં ઘૂસી જઈ વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। ગાંધી શેરીના તમામ વેપારીઓએ ભેગા થઈ હોબાળો મચાવતા પાલિકાની ટીમે પોલીસ બોલાવી હતી અને જો પાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગના બહાના હેઠળ જો વારંવાર ચેકિંગ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે પોલીસે વેપારીઓને સમજાવ્યા બાદ મામલો ઠાળે પડ્યો હતો। આ અંગે વેપારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ખોટી રીતે હેરાનગતિ બંધ કરવાની માંગ કરી છે। આ નગરપાલિકાઓથી પ્લાસ્ટિકના જે નમૂના લેવા છે, પ્લાસ્ટિક કોથળીઓ લઈ જાય છે, કેમ કે પ્લાસ્ટિકની કોથળીઓ વાપરવી હવે બીજો કોઈ સાહેબ વિકલ્પ નથી અને દર અઠવાડિયે વહેલી સવારમાં આવી જાય છે અને દુકાનમાં પૂછ્યા વગર પહેરી જાય છે, ચંપલ બંપલ પહેરીને ખૂબ હેરાનગતિ છે। મારું નામ અનિશ શાહ પટેલ છે। ઉમરેઠ નગરપાલિકા દ્વારા અમારા નાના વેપારી એસોસિએશનના દરેક સભ્યોને હેરાનગતિ કરવામાં આવી રહેલ છે। દર 15 દિવસે વેપારી અધિકારીઓ દ્વારા ચેકિંગ કરીને વેપારીને કડક હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેની અમો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે। અમારી જે સમસ્યા છે એનો પ્રશ્નનો નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અમારી વેપારી એસોસિએશનની નમ્ર રજૂઆત છે। મારું નામ જીગર શૈલેષભાઈ કાછિયા, કરિયાણાના વેપારી। અમારી નગરપાલિકા દ્વારા એક એવી સમસ્યાઓ થઈ રહી છે કે દર અઠવાડિયે 15 દિવસે એમના દ્વારા સભ્યોને મોકલી અને સવારમાં અમારી દુકાનમાં ચંપલ પહેરીને ઘૂસી જઈ અમારો માલ વેફરી નાખવાનો, જે તે કોથળીઓ લઈ જઈ દંડ કર્યા વગર અમને હેરાનગતિ કરે છે અને અમારા કસ્ટમરોને પજવે છે। જે માટે અમારે નગરપાલિકાને નિવેદન કરવું છે કે આ રીતના જે સમસ્યા થઈ રહી છે પ્લાસ્ટિકની એને ઉકેલ લાવો અને અમારા વેપારી એસોસિએશન દ્વારા અમે તમને મૌખિક એટલી રજૂઆત કરી છે સાહેબ કે મેડમ કે અમારે આ સમસ્યામાંથી ઉકેલ લાવો, અધરવાઇઝ અમે આ માટે ગાંધી ચિંધ્યા માર્ગે બેસી અને તમારી સામે બેસીશું।